અત્યારે પહેલા આપણે જોશું પાણીમાં, બરાબર? ભાઈ લાઈટ થાય કે નહીં? પાણી જે છે વિદ્યુતનું સુવાહક છે કે નહીં? આપણે એટલે તો ના પાડે ભાઈ ઘરેથી પાણીમાં રાત હોય તો સ્વિચને અડવાની વિદ્યુતનું વહન કરે, બરાબર? હવે આપણે જોવું કે ભાઈ પાણીમાં આપણે નાખ્યું ખાંડ. શું નાખ્યું? ખાંડ. આપણે થોડી ખાંડ લીધી. બરાબર. હવે કાઉન્ટી આપણે જોઈએ કે ભાઈ ડુંગળીમાં હે ને વિદ્યુતનું વહન થાય છે, બરાબર? એક ડુંગળીના છેડે ખીલી રાખી દીધી. હવે જો થાય પણ કેવું થાય ભાઈ? મંદ. બરાબર થાય ને? જો લાઈટ થાય જોઈ લ્યો, થાય ને? ડુંગળીમાં વિદ્યુતનું વહન થાય. એના પછી રબર ચિત્ર પર આપો. એમાં એક બાજુ અડાડ્યું, આ બીજી બાજુ અડાડ્યું, થયું નહીં. રબર વિદ્યુતનું અવાહક છે. એના પછી આ વાટકો છે તેલવાળો, બરાબર? પહેલા આપણે વાટકામાં ટ્રાય કરશું. વાટકામાં થાય કે લાઈટ થાય કે વાટકામાં થઈ? આટોમાં તો થાય જ ભાઈ વિદ્યુતનું વહન, બરાબર? હવે આપણે એની અંદર રહેલું તેલ જે છે ને એમાં જરા ટ્રાય કરશું કે ભાઈ તેલમાં થાય કે નહીં. તો ભાઈ સ્ટીલના વાટકામાં છે, બરાબર? હવે તેલમાંથી કે ભાઈ ઓગળી ગયું. આમાં તો ઓગળી ગયું. હવે ટ્રાય કરીએ. થાય બંધ થાય, બરાબર? એવી આના જેવી જોઈએ ને એવી લાઈટ નથી મળતી. આ જો ફૂલ થાય છે સ્ટીલમાં, ને અહીંયા જોવો ને તો મંદ, બરાબર? જોઈએ એવું નથી થતું. મતલબ કે જેમ આપણે મીઠું મતલબ મીઠી વસ્તુ નાખ્યું ને આપણે તેમ વિદ્યુતનું વહન ઓછું થતું. હવે આ ભાઈ પાણી નાખતો, બરાબર? નાખતો. હવે શું કર્યું? આ ટોપડી છે ને, ટોપડી એની અંદર પાણી રહેલું છે, એમાં નાખ્યું આપણે મીઠું, બરાબર? આપણે બીજું જોઈ લઈએ. આપણે ખબર તો છે ભાઈ સ્ટીલમાં થાય, આમાં થાય તો ખરી, બરાબર? વિદ્યુતનું વહન થયું. પણ આની અંદર પ્લાસ્ટિક છે ને, પ્લાસ્ટિકમાં ટ્રાય કરીએ. પ્લાસ્ટિકમાં થાય એટલે તો આની અંદર વાયરમાં પ્લાસ્ટિક રાખવામાં આવે, બરાબર? આ જે છે ને વાયરિંગમાં, એ વાયરિંગમાં શું રાખવામાં આવે? પ્લાસ્ટિક, બરાબર? એ વસ્તુ થઈ ગઈ. જરાક પાણી આવી જાય એટલે હવે પાણીમાં તો આપણે જોઈ લીધું હતું, પણ પાણીમાં નાખ્યું હવે હું મીઠું, બરાબર? થોડું મિક્સ કરી લે. આ તો ગાયગા થઈ જાય મિક્સ, બરાબર? ક્ષાર હોય ગાયગા પાણીમાં મિક્સ થઈ જાય. હવે જોવું કે ભાઈ ખાંડની જેમ આમાં કેવી રીતે વહન થાય વિદ્યુતનું? આમાં તો ફૂલ વહન, બરાબર? થાય ને? ફૂલ લાઈટ થાય ને એટલે શું થાય ભાઈ? વિદ્યુતનું વહન વધારે થાય. આના ઉપરથી આપણે શું શીખ્યા ભાઈ કે વિદ્યુતનું વહન ક્યારે થાય? ક્યાં ક્યાં દ્રાવણોમાં થાય? કે ભાઈ એસિડ, બેઝ અને ક્ષાર. આ ક્ષાર જ હતું ને, મીઠું હતું. તો આવી બધી વસ્તુમાં શું થાય? વિદ્યુતનું વહન વધુ થાય. હવે આ છેલ્લી વસ્તુ હું ગ્રેફાઇટમાં જોઈ લઈએ આપણે. પેન્સિલની લીડ જે કે આપણે ઈ બે વાયર જોઈન્ટ કરતા ગ્રેફાઇટમાં પણ વિદ્યુતનું શું થાય ભાઈ? વહન થાય છે, બરાબર? ઠીક.